ડભોઈના કડિયાવાડ જુમ્મા મસ્જિદ પાસે મેઇન રોડ ઉપર છેલ્લા 2 મહિનાથી ઉભરાતી ગટરની સમસ્યાથી સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. નગરપાલિકાને ફોલ્ટ મળતો ન હોવાથી ફોલ્ટ શોધવા માટે ફાંફા મારી રહ્યા છે. ડભોઈ શહેરમાં કડિયાવાડ જુમ્મા મસ્જિદ વિસ્તારના રહીશો છેલ્લા 2 માસથી નગરપાલિકાની બેદરકારી ભર્યા વહીવટનો ભોગ બની રહ્યા છે. ગટરની સમસ્યાએ એટલી ગંભીર સ્વરૂપ ધારણ કરી લીધું છે કે સમગ્ર વિસ્તારના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રોડ પર ગટરનું ગંદુ પાણી વહી રહ્યું છે, જેને કારણે લોકોનું જીવન અસહ્ય બની ગયું છે. રોડ પર ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું જોવા મળી રહ્યું છે. આ ગંદા પાણીમાંથી સ્થાનિકોને પસાર થવા માટે મજબૂર થવું પડ્યું છે. ઠેર ઠેર ફેલાયેલી ગંદકીને કારણે આખા વિસ્તારમાં સખત દુર્ગંધ પણ ફેલાઈ રહી છે, જેનાથી શ્વાસ લેવો પણ મુશ્કેલ બની ગયું છે અને રોગચાળાનો ખતરો પણ વધી ગયો છે. ત્યારે વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.